ગુડ મોર્નિંગ બધા ફેમિલીને. તો આજે 9 વાગ્યા છે, નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયેલા છે ને આજે છે પોથી મોરારી બાપુની જ્યાં રામકથા બેહવાની છે. તો રામાપીરનું મંદિર આવે છે, ખૂબ છે ઈ ડેકોરેશન કરેલું છે ફર્સ્ટ ક્લાસ અમારા ગામમાં રામાપીરના મંદિરે. તો ત્યાંથી પોથી છે એ લોભારથી જ્યાં રામકથા બેહવાની છે ત્યાં જવાની છે. તો આજે 2 વાગ્યાનો મુહૂર્ત છે. 2-3 દિવસ તા ઓલી શું કહેવાય રિક્ષા લઈને બોલે છે કે બધા ભાઈઓ બહેનોને જણાવવાનું કે બપોરે 2 વાગ્યે છે એ રામાપીરના મંદિરથી પોથી ઉપડવાની છે. તો બધા ભાવિ ભક્તોએ આવા આ ભાવ ભર્યું આમંત્રણ છે. તો સારું ચાલો, કેમનું છે તબિયત પાણી? કેમની છે તબિયત પાણી? તબિયત પાણી સારી છે એટલે જ કહું છું મને લઈ જાવ. ઓકે, બટ નક્કી નહીં, બરાબર છે, તારું નક્કી નહીં. તો સારું ચાલો મિત્રો, બને રહેજો વિડીયોમાં, ખૂબ મજા આવશે, એન્જોય કરજો. અને રામકથા અને પોથીનો કાર્યક્રમ 2 દિવસ થેપલા કરે. આજ સવારમાં વેલા ઉઠીને થેપલા બનાવી દીધા. તો પછી મોડું મોડું થઈ ગયું ભાઈ, હું કહી દઉં તમને. નારો એની રીતે જાય થેપલા ખાઈ અને પછી શું કાર્યક્રમ છે એ તમને બતાવીએ. કદાચ એવું બી થઈ શકે આ વિડીયો છે નોર્મલ વ્લોગ કરી નાખું અને ઓલો વિડીયો પોથીનો અલગથી કરી નાખું, એટલે નક્કી નહીં બનાવ્યું છે. ભલે હાથમાં મહિનો બેસી ગયો છે પણ આપણું કોમ તો કરે હો. મને કે તમને મોજા પહેરાવી દો, એટલે હું મેં કીધું કાંઈ વાંધો નહીં, મોજા પહેરાવી દે. સારું હાલો મિત્રો, હવે ડાયરેક્ટ થેપલા બતાવું તમને. 10 દિવસ હવે તમ તાર પહેરાઈશ મોજા, પછી જ ન્યાવી જવાની, પછી હાથે પહેરવાના છો. પછી વસ્તુ નહીં જડે તોય રેડી નાખે. જોયું છે જડતો નથી, આ ક્યાં મૂક્યો? સંપર્કમાં જ રહેશું આપણે કે ભાઈ સંપર્કમાં હોય, સામો હોય તોય ન દેખાય. આપણે થોડા ઈ પણ બધું સંભાળ્યું છે, કબાટ ને શેટી ને બધું. આપણે થોડું આપણું આ આજે આને ખબર હોય આપણને, આપણો ધંધો. બાકી ગાય નહીં, ખારો થેપલા નહીં મળે. ઓકે, ભલા ખાય છે. અહીંયા ગેસ જો તો અહીંયા ગેસ બળે હો. પછી ગેસ પર તો ઈ તપાવવાનું. અને અહીંયા થેપલાનો લોટ પીડ્યો છે મારા ખ્યાલ પ્રમાણે, તમને બતાવી દઉં છે ને, બપોરે તો પછી મોડા ઉઠાતા. બરોબર છે. હા તવી દો ગરમ ખાવા મળે. લે 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 ચાલો, ગરમા ગરમ ચા આવી ગઈ છે, ના ગોથા મારી રહી છે. ચાલો થેપલું એકાદું બનાવીને આપી દો એટલે આમ ખાવા મળીએ, શીરાવા મળીએ. બરાબર, આપણું પહેલું થેપલું આવી ગયેલું છે. સારું ચાલો મિત્રો, હવે આપણે ભોજનિયા કરી દઈએ. ચાલો થેપલા એટલે એમાં બીજું કાંઈ ન જોતા કેમ પણ. ચાલો મિત્રો, તો હું દળાઈ આવું બસ. ફૈયારે ફોનમાં વાત ચાલુ છે કે ફઈ રામકથા સાંભળવા માટે અહીંયા સમોસરા વહી આવો સુરતથી થોડાક દી. તો એ બધું છે ને તુલસી હકેલે છે અહીંયા કપડા, અને બા અહીંયા ફૈયારે વાત કરે છે. અને મને હોય પૂછે દવણું દળાઈ આવી કે નકર હાંજે રોટલા નહીં મળે ખાવા, એવું નથી કહેતું, બટ એવું કઈ નથી, બટ દળાઈ આવું. બરાબર છે. પછી ફૂટલા ગરમા ગરમ ફૂટલા બન્યું હો. પણ ફૂટલું તો બન્યું. આમાં થોડી ખાંડ નાખી દેવાની મિત્રો, એટલે આમ જો જામો કામો જેઠો એમાં કઈ ઘટે ને. હાવ સિમ્પલ ઘઉંનો લોટ હોય ને, ઘઉંનો લોટ પલાળી દેવાનો, રાબડો કરી નાખવાનો અને આમ કરી નાખવાનું, થોડા ખાંડના દાણા નાખી દેવાના, એટલે કાંઈ ઘટે નહીં. મારા બહુ ફેવરિટ છે. તમે લોકો કહેજો તમે આવું ખાવ છો કે નથી ખાતા? બરોબર છે. એટલે માણસ બનાવે બધું, પણ આ ઘઉંના લોટના કોને ભાવે? અચ્છા, મને ભાવે. તમે કહેજો. આ એમ કહે છે કે આવું ન ભાવે, બટ મને બહુ ભાવે. તો કહેજો તમે. આવું બધું તો બહુ ખાધું નાના હતા, તે મમ્મીએ બનાવી દીધું છે. તો તુલસી બી બનાવે છે. તો સારું હાલો ખાઈ લઈએ. જો ખાંડ નાખીએ છીએ. માલપુઆ બનાવે ને જેવું થઈ જાય. માલપુઆ જેવું માલપુઆ બનાવે ને એવું પાછું અમને ન ખબર હોય, અમારે ગામડા વાળાને એ ન ખબર પડે. હાલો હાલો મિત્રો ખાઈ લઈએ. કેવા હુતા છે. બંધ થઈ ગયા બોલતા. કેમ ના કરો? બંધ થઈ ગયા બા. એ ન ઉતારતો મારું કાંઈ. હે એ ન ઉતારતો કેમ? ઉતારે કાંઈ ના ના કોના ડરતા હતા બહુ તેવી.
ને હું ખાઈ પછી બેઠે બેઠે એવું છે થોડી છે હા બપોરે ચાલ હોવાનું નામ નથી ભાઈઓને મને ન મજા આવે હુઈ મેં જાઓ, ઝોલા ખવાઈ ગયા હતા હુઈ જાઓ, હુઈ જાઓ, હાલો આઈશા હુઈ જાઓ, હાલો. જોવો મિત્રો રાત્રિનો નજારો અદ્ભુત નજારો છે. જોવો સગડોળ બગડોળ કમ્પ્લેટ. બાય બાય. તારે એલા એલા જો મિત્રો આ ભવ્ય રસોડું છે મોટું હેવી. આ તો પેલું જોવો તમે 2-5 હજાર માણસ છે શાક એનું થઈ રહે એટલું મોટું છે બરોબર. આ રહોડું છે અંદરનું તમને બતાવ્યું.